સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગરના નકલી દારૂકાંડ બાદ મહીસાગર પોલીસ સક્રિય। ડ્રોનથી મહીસાગર નદીપટ અને જંગલ વિસ્તારમાં સઘન ચેકિંગ। ઘોડાના મોડા પાસેથી ભઠ્ઠી મળી આવતા સ્થળ પર જ નાશ કરાયો। મહીસાગર ભાવનગરમાં સામે આવેલા નકલી દારૂકાંડને પગલે મહીસાગર જિલ્લા પોલીસ પણ એલર્ટ મોડમાં આવી છે। નકલી દારૂના ગેરકાયદેસર ઉત્પાદન સામે કાર્યવાહી કરવા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપી કમલેશ વસાવા તથા પીઆઈ બલાતની આગેવાની હેઠળ પોલીસ ટીમે મહીસાગર નદીના પટ અને આસપાસના જંગલ વિસ્તારમાં તપાસ કરી હતી। આગરવાડા નજીક મહીસાગર નદીના પટ વિસ્તારમાં ડ્રોન ઉડાવીને શંકાસ્પદ સ્થળો પર નજર રાખવામાં આવી હતી। દરમિયાન ઘોડાના મોડા ગામના જંગલ વિસ્તારમાં દારૂ બનાવટની ભઠ્ઠી મળી આવતા પોલીસની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી। પોલીસ દ્વારા ભઠ્ઠી તોડી પાડવામાં આવી હતી અને ત્યાં મળી આવેલા મુદ્દામાલનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। મહીસાગર પોલીસ દ્વારા હવે ડ્રોનની મદદથી નદીકાંઠા સહિતના અંતરિયાળ જંગલ વિસ્તારોમાં સતત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ગેરકાયદેસર દારૂ બનાવતી ભઠ્ઠીઓ અને તેના સંચાલકો સામે કાર્યવાહી કરવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી છે। નકલી દારૂકાંડની પૃષ્ઠભૂમિમાં મહીસાગર પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। રિપોર્ટર અવિરાજ સોલંકી, લુણાવાડા।